ગુજરાતમાં આજે અનેક સ્થળે અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, ત્યારે અનેક સ્થળે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રમાં અમરેલીમાં સવારે વરસાદ જોવા મળ્યો, તો મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર અને દાહોદમાં સારો વરસાદ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરતના ગ્રામ્ય વિસ્તારોને મેઘરાજાએ તરબોળ કર્યા. મધ્ય ગુજરાતમાં ગઈકાલ સાંજથી વરસાદી માહોલ જામ્યો છે, તો અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા હતા. તો સાબરકાંઠાના વિજયનગર સહિતના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. આ સાથે છોટાઉદેપુરના સુખી ડેમના 2 દરવાજા ખોલવા પડ્યા છે, તો નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. આ વખતે મેઘરાજાએ લગભગ તમામ જિલ્લાઓમાં શરૂઆતથી જ મેઘમહેર કરી છે. તો અરવલ્લીના મોડાસા અને મેઘરજમાં સારો એવો વરસાદ વરસ્યો. મેઘરજમાં માત્ર 1 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. મોડાસામાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. મોડાસાના માર્કેટ યાર્ડમાં પણ પાણી ભરાયા હતા, તેટલો વરસાદ અહીં વરસ્યો છે. મોડાસા 4 રસ્તા પર પણ પાણી ભરાયા. મોડાસાના સાકરિયા, આનંદપુરા, કંપામાં પણ વરસાદ વરસ્યો છે. મોડાસાના ગોરી ટીંબામાં પણ વરસાદ વરસ્યો. મેઘરજના આંબાવાડીમાં પણ પાણી ભરાયા હતા. મેઘરજના પહડિયા, બેડજ, કંભોરડામાં પણ વરસાદ વરસ્યો. આ ઉપરાંત રામગઢી સહિત અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. તો અરવલ્લીના મોડાસામાં ઠેર ઠેર પાણી ભરાયા. સવારથી અત્યાર સુધીમાં મોડાસામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો. મોડાસામાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થતા જોવા મળ્યા. મોડાસાના 4 રસ્તા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. તો અરવલ્લીના મેઘરજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાયા હતા. રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. મેઘરજમાં 1 કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. તો અરવલ્લીના મેઘરજમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા. આદિત્યનગર વિસ્તારમાં પાણી ભરાયા હતા. સોસાયટીની આસપાસ પણ પાણી ભરાયા. દર ચોમાસે આ વિસ્તારમાં પાણી ભરાય છે. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી જે છે તે અહીં પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી. મોડાસામાં 4 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ થઈ. ભારે વરસાદથી સબલપુર ગામનો રસ્તો બંધ થઈ ગયો. રેલવે અંડરપાસમાં પાણી ભરાતા રસ્તો બંધ થયો હતો. રસ્તો બંધ થઈ જતા બંને તરફ લોકો અટવાયા હતા. સાબરકાંઠાના વિજયનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો. વિજયનગરમાં નીચાણવાળા ખેતરો બેટમાં ફેરવાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. કઢવાવ, બાલેટા અને વાંકડા, આ ઉપરાંત આમોદરામાં પણ વરસાદ વરસ્યો. જાલેટી, ચિઠોડા, ચિત્રોડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. પ્રાંતિજ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. પ્રાંતિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. પોગલું, પિલુદ્રા, વદરાડ, બાકલપુર સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. કમાલપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. તો યાત્રાધામ અંબાજી પણ તેમાંથી બાકાત નથી. ધોધમાર વરસાદ અંબાજીમાં પણ વરસ્યો. અંબાજીના બજારોમાં પાણી વહેતા થયા. અંબાજી, દાંતા અને હળાદમાં વરસાદ વરસ્યો. ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં પણ વરસાદ વરસ્યો. અમીરગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. ઇકબાલગઢ તેમજ આસપાસના ગામમાં પણ વરસાદ વરસ્યો છે. પાટનગર ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે સારો એવો વરસાદ પાટનગર ગાંધીનગરમાં પણ વરસ્યો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. પાટનગર ગાંધીનગરમાં વરસાદી માહોલ જામતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો. ઓરસંગ નદીમાં પાણીની આવક વધી હતી. ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ છે. નદીમાં પાણીની આવકથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. પાણીનો પ્રવાહ જોવા માટે લોકો ઉમટ્યા હતા. વડોદરાના ડભોઈની ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે. તો આ તરફ વાપીમાં પણ 1 દિવસના વિરામ બાદ આજે ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. વાપી તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા અડધા કલાકથી ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજા ધુઆંધાર બેટિંગ કરી રહ્યા છે, જેને પગલે કેટલાક વિસ્તારો એવા હતા કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા.
તો તાપી જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા છે. વ્યારા, વાલોડ અને સોનગઢમાં વરસાદ વરસ્યો છે. ડોલવણમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો, જેને પગલે ભૂમિપુત્રો ખેતી કાર્યમાં જોતરાયા હતા. તો ભરૂચના જંબુસરમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. એક તરફ ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, તો બીજી તરફ વાવણી લાયક આ વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો વડોદરામાં શિનોર પંથકમાં પણ વરસાદ વરસ્યો. શિનોરના દામાપુરા, માલસરમાં વરસાદ વરસ્યો. માંડવા સહિત આસપાસના ગામમાં પણ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સરેરાશ 14.63% વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 20.33% વરસાદ નોંધાયો. ઉત્તર ગુજરાતમાં 8.18% વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 12.40% વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 15.59% વરસાદ નોંધાયો, જ્યારે કચ્છમાં 17.61% વરસાદ નોંધાયો છે. તો અમદાવાદ મનપામાં દીવા તળે અંધારા જેવો ઘાટ સર્જાયો. એએમસીની ઉત્તર ઝોનની કચેરીમાં 2 દિવસથી વરસાદી પાણી ભરાયા છે, પરંતુ એ પાણીનો નિકાલ થયો જ નથી. ઉત્તર ઝોન ઓફિસની લિફ્ટમાં પાણી ભરાયા છે. પાણી નિકાલ નહીં થતા હવે પંપ મૂકીને આ પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો આ સ્થિતિ છે, દીવા તળે અંધારા જેવી સ્થિતિ. એ કચેરી કે જ્યાં મોટી સંખ્યામાં લોકો જતા હોય તો પોતાના કામ માટે, પરંતુ એ જ કચેરી 2 દિવસથી બંધ હાલતમાં છે. અને કારણ એ છે કે પ્રી મોન્સૂન કામગીરીની જે ગુલબાંગો એએમસી પોકારે છે તે તેની કચેરીમાં થયેલી જોવા નથી મળતી. 2 દિવસથી અહીંયા પાણી ભરાયેલા છે, તેમ છતાં પણ કાર્યવાહી કોઈ જ નથી થઈ રહી. છેવટે પંપ મૂકીને આ પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી. તો આ તરફ મોટા ચિલોડાથી હિંમતનગર હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. ગરનાળાનું કામ ચાલતું હોવાથી ભારે ટ્રાફિક જામ થયો છે. છેલ્લા 15 દિવસથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. સર્વિસ રોડ પર માત્ર કપચી જ પાથરી હોવાનો આક્ષેપ જે છે તે લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. તો નવા વાહનના ટેક્સને લઈ એએમસી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારના લોકોએ પણ હવે વાહન વેરો ચૂકવવો પડશે. અમદાવાદની આસપાસમાં 10 કિલોમીટરમાં આ નિયમ લાગુ થશે. 10 કિલોમીટરમાં રહેતા ગામડાના લોકોએ પણ હવે આ ટેક્સ ભરવો પડશે. અમદાવાદથી વાહન ખરીદદારને પહેલાં ટેક્સ ભરવો પડતો હતો, પરંતુ અત્યાર સુધી નજીકના ગામનું એડ્રેસ આપીને લોકો એ ટેક્સથી બચી જતા હતા. હવે આવા વાહન ખરીદનાર પાસેથી પણ વાહન વેરો એએમસી વસૂલશે. અમદાવાદ આરટીઓમાં જે વાહનો રજીસ્ટર્ડ થયા હોય, પરંતુ તે વાહનો અમદાવાદની ફરતે એની ત્રિજ્યા 10 કિલોમીટર અત્યારે હાલ નક્કી કરી અને સર્વે હાથ ધર્યો છે. અને અમદાવાદ ફરતેના ગામડાઓમાં ક્યાંય એ વાહનનું એડ્રેસ આપવામાં આવ્યું હોય અને વાહનનો ઉપયોગ સ્વાભાવિક રીતે અમદાવાદ શહેરમાં થવાનો હોય, એ સર્વે કરીને ટેક્સ આવનારા ટાઈમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરવાનો થશે. તો છોટાઉદેપુરના ડુંગર ગામે એસટી બસ પલટી છે. મુસાફરો ભરેલી એસટી બસે પલટી મારી હતી. કવાંટથી છોટાઉદેપુર તરફ આ બસ જઈ રહી હતી, જે દરમિયાન આ બનાવ બન્યો છે. બસમાં સવાર મુસાફરો જે ઇજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બસ પલટી મારી જતા તેનું કારણ શું તેની તપાસ હાથ ધરવામાં આવશે, પરંતુ હાલના સમયે મુસાફરોને જે ઇજાગ્રસ્તો હતા તેમને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બસને પુનઃ રસ્તે કરવા માટે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. આસપાસના જે સ્થાનિકો હતા તે ત્યાં ટોળે ટોળા વળી ગયા હતા અને જે ઇજાગ્રસ્તો છે તેમને હોસ્પિટલ પહોંચાડવામાં તેમણે મદદ કરી હતી. જૂનાગઢની વિસાવદર પેટા ચૂંટણીમાં પુનઃ મતદાન આજે યોજાયું. માલીડા અને નવા વાઘણિયા ગામમાં 81.11% મતદાન થયું છે. માલીડા નવા વાઘણિયા ગામમાં ફેરમતદાન થયું છે. 2 ગામમાં 921માંથી 747 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આમ આદમી પાર્ટીએ બૂથ કેપ્ચરિંગની ફરિયાદ આ બંને ગામમાં કરી હતી, જેને કારણે ફેર મતદાન થયું હતું, જેમાં અધધ 81%થી વધુ મતદાન થયું છે.
તો આવતીકાલે જ્યારે 22 જૂન એટલે કે આવતીકાલે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. સવારે 7 થી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે. રાજ્યની 3541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન થવાનું છે. તો બીજી તરફ 353 ગ્રામ પંચાયતો એવી છે જ્યાં પેટા ચૂંટણી યોજાશે. રાજ્યભરમાં 3656 સરપંચોની પણ ચૂંટણી થશે. 16,224 સભ્યોની બેઠક માટે પણ સામાન્ય ચૂંટણી થશે. 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં 10,479 મતદાન મથકો પર મતદાન થવાનું છે, જેમાંથી 3,939 સંવેદનશીલ અને 336 અતિ સંવેદનશીલ કેન્દ્રો છે. મતદાન મથકો પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ શાંત થયા છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આખરી તૈયારીઓ જે છે તે પણ પૂર્ણ કરી દેવાઈ છે. તો જૂનાગઢ જિલ્લામાં કાલે 73 ગ્રામ પંચાયતની ચૂંટણી છે, ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આખરી ઓપ તૈયારીઓને આપી દેવાયો. સરપંચની 70 અને 317 સભ્યોની બેઠક માટે ચૂંટણી છે. જૂનાગઢ જિલ્લામાં 177 મતદાન મથક પર મતદાન થશે. જૂનાગઢ જિલ્લામાં 1093 કર્મચારીઓ કામગીરી બજાવશે. જૂનાગઢ જિલ્લામાં 11 ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ છે. જૂનાગઢ જિલ્લામાં 3 ગામના સરપંચ બિનહરીફ જાહેર કરાયા છે. જૂનાગઢ જિલ્લાના કુલ 6 તાલુકાની કુલ 73 ગ્રામ પંચાયતોમાં 177 મતદાન મથક પર આવતીકાલે તારીખ 22/6/25ના રવિવારે સરપંચ તેમજ સભ્યોની ચૂંટણી યોજાનાર છે, જેમાં સરપંચની કુલ 70 બેઠક માટે અને વોર્ડના સભ્યોની 317 બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જિલ્લામાં કુલ 11 સમરસ ગ્રામ પંચાયત જાહેર થયેલ છે અને 3 બિનહરીફ સરપંચ જાહેર થયેલ છે. તો રમણ પાટકરના બફાટ મુદ્દે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, ધારાસભ્યને જીતાડવા ભાજપની ધાક ધમકી જોવા મળી છે. ભાજપનો અસલી ચહેરો સામે આવ્યો છે. શું ભાજપ પોતાના ખિસ્સામાંથી ગ્રાન્ટ આપે છે તેવા આક્ષેપ મનીષ દોશીએ કર્યા. કે અમે કોઈ પણ બાબતની અંદર લડાલડી કરીને કે અમને નુકસાન થાય, પાર્ટીનો આદેશથી નુકસાન થાય એવું અમે કરતા નથી. પણ જ્યાં કોંગ્રેસ અમારા સભ્યોને લઈ જાય, તાલુકા પંચાયત ચૂંટાયેલા સભ્યોને લઈ જતા હોય અને પછી અમે બેસી રહીએ અને એનો ઉપયોગ એમ કરે કે આ તાલુકા પંચાયત સભ્ય ભાજપનો છે એટલે અમે ભાજપના જ છે એવું કરીને મત માંગતા હોય તો ત્યાં અમે ચલાવી લઈએ નહીં. અને એટલા માટે મેં આ નિવેદન ગઈકાલે મેં મારું આપેલું છે. હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું ભાજપાના વરિષ્ઠ ધારાસભ્યને, ભાજપાને, કે આ તમે કઈ કમાણીમાંથી તમારા ખિસ્સામાંથી ગ્રાન્ટ આપો છો જનતાને? સત્તાનું વિકેન્દ્રીકરણ છે. તમે તો 3 વર્ષ સુધી વહીવટદાર શાસનમાં લૂંટનો કારોબાર ચલાવીને ગ્રામ્ય જનતાના હક અને અધિકાર ઉપર તરાપ મારી છે. એ નકલી કચેરી હોય કે નલ સે જલ યોજનાના નામે હોય કે મનરેગામાં, તમારું લૂંટનું અને ભ્રષ્ટાચારનું મોડેલ સમગ્ર ગુજરાત જાણી ચૂક્યું છે. ત્યારે ભાજપાના વરિષ્ઠ ધારાસભ્યની જે ભાષા છે એ ભાજપાની અસલી ભાષા છે. તો રમણ પાટકરના નિવેદન પર કોંગ્રેસે વધુ એક પ્રહાર કર્યા. વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પ્રહાર કર્યા કે લોકશાહીને નબળી પાડવાની આ કોશિશ થઈ રહી છે. ઉમરગામ ઔદ્યોગિક વિસ્તાર છે, મલાઈ ખાવા મળે એટલે આવું નિવેદન આપ્યું છે તેવું તેમણે કહ્યું છે. જે રમણભાઈ પાટકરે વાત કરી કે મારો હોય તે જ સારો અને બીજો હોય તે ન સારો, એ વાત ખૂબ જ ખરાબ છે, ખૂબ જ નિંદનીય છે. ઉમરગામ વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર છે, કદાચ ત્યાં સરપંચોને મલાઈ ખાવાની મળતી હોય એવું લાગે છે, જેના કારણે મંત્રીશ્રીએ આ નિવેદન આપ્યું છે. તરફ અમદાવાદના નારોલ વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બન્યો છે. ઝઘડાની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. મોહમ્મદ અંસારી, નુરુદ્દીન કુરેશીની ધરપકડ કરવામાં આવી. ફાયરિંગ બાદ વાહનમાં પણ તોડફોડ કરાઈ હતી. ઝોન 6 LCBએ બંને આરોપીને ઝડપ્યા હતા. બાઇક રસ્તા વચ્ચે પડેલું હોય અને બાઇક હટાવવા માટે શેરુને જણાવતા સામાન્ય બોલાચાલી થયેલી. તે દરમિયાન ફરિયાદીને પણ બોલાવવામાં આવેલો, આરોપી ફરિયાદીના ભાઈએ. ત્યારબાદ સામાન્ય બોલાચાલી કરીને પરત આવેલા. આ બાદ એમની અદાવત રાખી ગઈકાલે રાત્રે 4 આરોપીઓ શેરુ, સોહેલ, સાહેલ અને ઇમરાન, આ લોકો ફરિયાદીના ઘર આગળ આવી ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફાયરિંગ કરેલ છે. તેમ 4 આરોપી પૈકી હાલ જે 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે તેમાં શેરુ છે, શેરુ
વિરુદ્ધમાં મારામારી તેમજ એક ચોરીનો ગુનો દાખલ થયેલ છે. તો આ તરફ વડોદરામાં જીકાસ પોર્ટલની સમસ્યાઓનો વિરોધ જોવા મળી રહ્યો છે. એબીવીપી દ્વારા બેનર પોસ્ટર સાથે રેલી કાઢીને વિરોધ કર્યો હતો. ફતેગંજથી MS યુનિવર્સિટી સુધીની રેલીનું આયોજન કરાયું હતું. સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને મુશ્કેલી થઈ રહી છે, ત્યારે એડમિશનના ધાંધિયાને કારણે પ્રવેશમાં સમસ્યા ઉદ્ભવાઈ રહી છે. જો નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની એબીવીપી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી. MS યુનિવર્સિટી સહિત તમામ યુનિવર્સિટીઓમાં જીકાસ પોર્ટલ થકી જે એડમિશનની પ્રક્રિયા છે તેમાં ખૂબ જ મુશ્કેલી પડે છે. તેને લઈને રાજ્યવ્યાપી રીતે એબીવીપી દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. જીકાસ પોર્ટલને લઈને સમસ્યા ચાલી રહી છે. આજે ઘણા બધા વિદ્યાર્થીઓ જીકાસથી બાકાત રહી ગયા છે. એટલે આપણી પહેલી તો એ માંગ છે કે અત્યારે મોક રાઉન્ડ ચાલુ કરીને જે બધા વિદ્યાર્થીઓને એડમિશન થયા નથી તે વહેલીમાં વહેલી તકે એડમિશન ચાલુ કરવામાં આવે અને જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે તેને આવતા વર્ષે જીકાસ પોર્ટલની અંદર સમાવેશ કરવામાં આવે. એટલા પ્રયત્ન થાય એટલે પૂરેપૂરા કરી રહ્યા છે અને જીકાસના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ અને છોકરાઓને ડિફિકલ્ટી ના પડે એવું અમે પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યા છીએ. અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને વધુ સમસ્યા હોવાનું કહે છે. હા, પણ જે પ્રશ્ન અમારી પાસે આવે છે અમે સોલ્વ કરીએ છીએ. આ તરફ સુરતમાં એબીવીપી દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો. યુનિવર્સિટી બહાર એબીવીપીએ વિરોધ નોંધાવ્યો હતો. જીકાસમાં ધીમી પ્રોસેસથી વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીમાં જવા મજબૂર બન્યા છે તેવો આરોપ એબીવીપીએ લગાવ્યો. ये जो जीकास को लेके आज गुजरात गवर्नमेंट अलग अलग विद्यार्थियों को मानो किसी भी पूरे गुजरात में स्टेट यूनिवर्सिटी में एडमिशन लेना है तो आप जीकास के थ्रू ले सकते हो, लेकिन जीकास में इतना खामियां है जिससे विद्यार्थियों इतने परेशान हो चुके हैं कि उनको एडमिशन लेने में कुछ भी समझ में नहीं आ रहा है कि वो कहाँ पे एडमिशन ले, कैसे जाए. फॉर्म तो भर दिए जाते हैं, फिर मेरिट लिस्ट में इतनी गड़बड़ी हो रही है जिसके આ તરફ સાબરકાંઠાના હિંમતનગર આરટીઓમાં છેલ્લા 1 મહિનાથી સર્વર ખોટકાઈ રહ્યું છે. અરવલ્લી, અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાંથી લાયસન્સ માટે આવતા અરજદારોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રની દેખતી આંખે ચૂપકીથી અરજદારો રોષે ભરાયા છે. લર્નિંગ લાયસન્સની પરીક્ષા યોજાતી ન હોવાથી અરજદારો ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. આના પહેલાં 2 વખત પણ પહેલાં એપોઇન્ટમેન્ટ લીધેલી હતી, પણ બંને વખત આગળ પણ સર્વર ડાઉન હતું અને આજે પણ અહીંયા સર્વર ડાઉન છે. 3 વાગ્યાથી સન બેઠેલો છે, અહીંયા 5 વાગવા આવ્યા, હજી સુધી કંઈ અહીંયા પ્રોસેસ થઈ નથી. બીજા જે અહીંયા વિદ્યાર્થી આવેલા છે કે જે લર્નિંગ લાયસન્સની પ્રોસેસ માટે આવ્યા છે એ લોકો 1 વાગ્યાથી બેઠા છે, હજી સુધી સર્વર અહીંયા ચાલુ થયું નથી. એટલે સર્વરનો પ્રોબ્લેમ અહીંયા કાયમી રહે છે એવું અહીંના લોકો કહે છે. એટલે એના માટે એક રિક્વેસ્ટ છે કે કોઈ સારી એજન્સીને કે કોઈ સારી કંપનીને આનું કામ આપો. અહીંયા આવીને હું લગભગ 5 કલાકથી બેઠો છું, પણ સર્વર અહીંયા ડાઉન છે. અહીંના સ્ટાફવાળા ઘણા હેલ્પફુલ છે, પણ આરટીઓ તરફથી કોઈ રિસ્પોન્ડ કે એ લોકોએ મેલ પણ કરે પણ એનો જવાબ મળતો નથી. જેથી કરીને અમે 5 કલાકથી અહીંયા બેસી રહ્યા છે. અહીંયા મારી સાથે લગભગ 20 બીજા વિદ્યાર્થી મિત્રો છે જેમને વારો કલાક ફોલોઅપ કરીએ છીએ અમે અંદર જઈને, પણ એ લોકો વેટ કરી રહ્યા છે કે 5 વાગ્યા સુધી જો આવી જાય સર્વર તો તમારું કામ થઈ જશે, નહીતર પછી આવતીકાલે બી શું થશે એની કોઈ ગેરંટી નથી, નહીતર તમારે રીશેડ્યુલ આવતા વીક માટે કરવું પડશે. અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત રૂટ પર નીકળશે. રથયાત્રામાં 10 ટ્રક અને 30 અખાડાઓ રહેશે. રથયાત્રામાં 18 ભજન મંડળીઓ ભાગ લેશે. સુરક્ષા માટે ક્રાઇમ બ્રાન્ચના 45 ડ્રોનથી નજર રાખવામાં આવશે. આ ઉપરાંત 30 જેટલા ખાનગી ડ્રોનની વ્યવસ્થા પણ કરાઈ છે, જેના થકી આ રૂટ પર બાજ નજર રાખવામાં આવશે. રથયાત્રા રૂટ પર 17,500 પોલીસનો બંદોબસ્ત રહેવાનો છે. રથયાત્રાના રૂટ પર 3200 સીસીટીવી લગાવવામાં આવ્યા છે અને આ કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે. રથયાત્રાના મુખ્ય પોઈન્ટ પર એન્ટી ડ્રોન તૈનાત રહેશે. 3200 જેટલા હિસ્ટ્રી શીટર ડેટા સાથેનો કેમેરા લગાવાશે. ફેસ ડિટેક્ટ કેમેરા મંદિર પરિસર અને સરસપુરમાં પણ લગાવાશે, જેનાથી હિસ્ટ્રી શીટરની ઓળખ સીધી ક્રાઇમ બ્રાન્ચને થશે. કચ્છ યુનિવર્સિટીને નેકની માન્યતા મળી છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીને તેની સ્થાપનાના 21 વર્ષ બાદ નેકની માન્યતા મળતા કચ્છમાં ઉચ્ચ શિક્ષણના નવા દ્વાર ખુલશે. નેકની ટીમે તાજેતરમાં કચ્છ યુનિવર્સિટીની રૂબરૂ મુલાકાત લીધી હતી. કોરોના મહામારી, અન્ય કુદરતી આફતો, કાયમી પ્રાધ્યાપક અને કર્મચારીઓની અછત, વિદ્યાર્થીઓનું કચ્છ બહાર સ્થળાંતર તથા યુનિવર્સિટીને મર્યાદિત રિસર્ચ અને ડેવલપમેન્ટની ગ્રાન્ટ જેવા અનેક પરિબળોના કારણે C ગ્રેડ મળ્યો છે.
નેક એક્રિએશન 2018થી 23ના એટલે કે એ 5 વર્ષના સમયગાળાનું કરાવ્યું છે. અને એ 5 વર્ષના સમયગાળામાં આપણી કેટલીક કુદરતી આપત્તિઓનો સમય જે હતો એટલે કે કોરોના કાળ, કે જેમાં ઘણા બધા દિવસો આપણા શિક્ષણમાં પણ વેડફાઈ ગયા હતા અને રેગ્યુલર વિદ્યાર્થીઓને પણ આપણે કોલેજના કેમ્પસ ઉપર, યુનિવર્સિટીના કેમ્પસ ઉપર બોલાવી શકતા ન હતા. આપણે 7માંથી 5 ક્રાઇટેરિયા એવા છે કે જેમાં આપણને બી ગ્રેડ મળવા પાત્ર છે, પણ 2 ક્રાઇટેરિયા જે છે એ ક્રાઇટેરિયા રિસર્ચ માટેનો, એક્સટેન્શનનો અને કન્સલ્ટન્સીનો, અને બીજો જે ક્રાઇટેરિયા છે એ સ્ટુડન્ટ પ્રોગ્રેશનનો. આ 2માં આપણને સી ગ્રેડ જેવી મળવાના કારણે ઓવરઓલ વેઇટેજ જે છે આપણને 1.91 CGPA મળ્યું. દેશભરમાં 1300થી વધુ સ્થળોએ યોગ દિવસની અધિકૃત ઉજવણી કરવામાં આવી. ત્યારે યોગની અલગ અલગ અને અનોખી ઉજવણીઓ પણ ક્યાંક જોવા મળી. ક્યાંક 14,000 ફૂટની ઊંચાઈ પર જવાનોએ કડકડતી ઠંડી વચ્ચે યોગ કર્યા, તો દરિયામાં નેવીના જવાનોએ જહાજ પર યોગ કર્યા હતા. વિશ્વના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજ પર યોગ દિવસની ઉજવણી કરાઈ, તો બોર્ડર પર પણ જવાનોએ યોગ કર્યા હતા. આ તરફ ગુજરાતમાં પાણીમાં યોગ કરવામાં આવ્યા, તો અંબાજી મંદિરમાં ગરબા સાથે યોગનો સમન્વય કરવામાં આવ્યો. તો ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં યોગ દિવસની ઉજવણી કરવા માટે આવી પહોંચ્યા હતા. યોગ દિવસની ઉજવણીમાં તેઓ હાજર રહ્યા. પ્રહલાદનગર ગાર્ડનમાં અમિત શાહે યોગ કર્યા, જ્યાં તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર હતા. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે પણ અહીં યોગ કર્યા હતા. મહેસાણાના વડનગરમાં યોગ દિવસની ઉજવણી થઈ. 11મા ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી મુખ્યમંત્રીની આગેવાનીમાં શર્મિષ્ઠા તળાવ ખાતે કરવામાં આવી. 2 મિનિટ ભુજંગાસનનો અહીં વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો હતો. શર્મિષ્ઠા તળાવ ખાતે 3000થી વધુ લોકોએ યોગ કર્યા. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો યોગ કાર્યક્રમ અહીંયા યોજાયો હતો. તો આ તરફ વડોદરામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી CR પાટીલની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવી. સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોગ દિવસની ઉજવણી થઈ. બાળકૃષ્ણ શુક્લ જિલ્લા ભાજપ પ્રમુખે અહીં યોગ કર્યા હતા. મોટી સંખ્યામાં નાગરિકો પણ યોગાભ્યાસમાં જોડાયા હતા.